હેલો, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. બધા મજામાં હશો? લાસ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરી હતી મિત્રો કે જે એક પરમાણુય સંવૃત રચના હોય, ગોળાઓની ગોઠવણી હોય, દ્વિપરિમાણમાં હોય અને ત્રિપરિમાણમાં હોય. તો એક પરમાણુય, દ્વિપરિમાણીય અને ત્રિપરિમાણીય ગોળાઓની ગોઠવણી આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા, જેને આપણે સંવૃત રચનાઓ કહેવામાં આવે છે. બરાબર. ત્યાર પછી હવે આજનો આપણો, ત્યારે મેં તમને કીધું હતું કે ત્રિપરમાણુય જે છે એના બે પ્રકાર હતા, કે અષ્ટફલકીય છિદ્રોને ઢાંકતી રચના અને ચતુષ્ફલકીય છિદ્રોને ઢાંકતી રચના. પણ બંને રચનામાં પેકિંગ ક્ષમતા 74% જોવા મળતી હતી. ચાલશે ને? તો મેં તમને કીધું હતું પેકિંગ ક્ષમતા. તો આજે આપણે એ પેકિંગ ક્ષમતાઓ છે એની વાત કરવાની છે, અથવા એને સંકુલન ક્ષમતા કહેવામાં આવે છે મિત્રો. યાદ રાખજો, પેકિંગ ક્ષમતા અથવા એનું નામ છે સંકુલન ક્ષમતા. આજે આપણે એની ચર્ચા કરવાની છે મિત્રો. બરાબર. પેકિંગ ક્ષમતા અથવા સંકુલન ક્ષમતા એને કહેવામાં આવે છે. ચાલો, ઘટક કણો, સંકુલન ક્ષમતા કોને કહેવામાં આવે? બરાબર. તો ઘટક કણો, પછી ઘટક કણો તરીકે કોણ હોઈ શકે? તમને ખ્યાલ છે, કોન્સ્ટિટ્યુયન્ટ પાર્ટિકલ્સ, એટલે કે ઘટક કણો તરીકે અણુ, પરમાણુ, કે આયન આવી શકે. બરાબર. એટલે ઘટક કણો કોઈ ચોક્કસ ભાગમાં સંકુલિત થયેલા હોય. ઘટક કણો કોઈ ચોક્કસ ભાગમાં સંકુલિત થયેલા હોય. સંકુલિત થયેલું હોવું એટલે ગોઠવાયેલું હોવું. યાદ રાખજો, સંકુલિત થયેલું હોવું એટલે ગોઠવાયેલું હોય. બરાબર. તો પણ તેમની વચ્ચે છિદ્રના સ્વરૂપમાં ગોળાઓ ગોઠવેલા હોય, આમ છતાંય ગોળાઓની વચ્ચે છિદ્રના સ્વરૂપમાં, એટલે ત્રિકોણીય છિદ્ર, ચતુષ્ફલકીય છિદ્ર, અષ્ટફલકીય છિદ્ર, એ છિદ્રના સ્વરૂપમાં અવકાશ જોવા મળે છે. અને આ રચનાને સંકુલન ક્ષમતા કહેવામાં આવે છે. કેટલા ટકા સંકુલન ક્ષમતા છે, ભરેલી છે અથવા કેટલા ટકા ખાલી છે, બે પ્રકારની હોય. દાખલા તરીકે મારી પાસે એક અહીંયા બોક્સ છે મિત્રો. આ બોક્સની અંદર આપણે પરમાણુઓ ગોઠવવાનો પ્રયત્ન કરીએ. તો આમાં પરમાણુ ગોઠવશું આપણે આ રીતે. આ રીતે મેં પરમાણુ આમ સૌથી વધારે ગોઠવી શકાય, આમ સૌથી વધારે ગોઠવી શકાય, ઓલા કરતા આમાં વધારે ગોઠવાય. હાલો, રેડી? આ ગોઠવી દીધા છે પરમાણુ. હવે આની અંદર જો તમને જગ્યા જોવા મળતી હશે, હે? દરેક જગ્યાએ જો આ રેડ કલર કરું છું તો એ જગ્યા છે, અવકાશ. આ ગોળાઓ ભેગા થતા હોય ત્યાં અવકાશ, આ બધો છે ને, આવા અવકાશ તમને જોવા મળતા હોય છે. આવા અવકાશ આપણને જોવા મળતા હોય છે. ખાલી જગ્યાઓ એટલે કે છિદ્રો જોવા મળતા હોય છે. અને ત્રિકોણીય, અષ્ટફલકીય, ચતુષ્ફલકીય જેવી રચના એ પ્રમાણે એના છિદ્રો કહેવાય. એટલે ગોળા ગોઠવાઈ ગયા પછી તમને છિદ્રો જોવા મળતા હોય. એટલે કોઈ પણ ઘન પદાર્થ છે એની અંદર આવા ગોળાઓ તો હોવાના જ છે. બરાબર. સ્ફિયર્સ તો છે જ. હવે એને કેટલા ટકા જગ્યા રોકી, કેટલા ટકા ખાલી છે, એને કહેવામાં આવે સંકુલન ક્ષમતા. બરાબર. આ પ્રકારની રચનાને શું કહેવામાં આવે છે? સંકુલન ક્ષમતા કહેવામાં આવે છે. ઘન પદાર્થની સંકુલન ક્ષમતા. જગ્યા તો મળે જ. હા, ચોરસ હોત ને પરમાણુ આપણા તો જગ્યા રહે જ નહીં, પણ ગોળ છે એટલે જગ્યા જોવા મળશે. અને તેને સંકુલન ક્ષમતા યાદ રાખજો.
अथवा पेकिंग क्षमता कहे अथवा एने पेकिंग एफिशियन्सी कहेवामां आवे। हवे बे प्रकारे हशे, भरेली अने खाली। एटले गोळाओ भरेला छे जग्या केटली एनी संकुलन क्षमता कहेवाय अने खाली जग्या केटली एनी संकुलन क्षमता कहेवाय। एटले खाली जग्यानी संकुलन क्षमता अने भरेली जग्यानी संकुलन क्षमता। जेम के आपणे ओला एचसीपी रचना जोईती अथवा सीसीपी एफसीसी त्रणेय रचना जोईती मैं तमने कीधुं के 74% एनी संवृत क्षमता होय, मतलब भरेली होय 74% अने बाकी विधु 100 मांथी बाजू 26% ए खाली होय छे। तो आ प्रमाणे आ एनी संकुलन क्षमतानी मित्रों व्याख्या थई गई, जे आपणे याद राखवानुं छे। ख्याल आई गयो। हवे आपणे चर्चा करवी छे सौथी पहेलो क्वेश्चन आपणो के सादा घनमां, सौथी पहेलो क्वेश्चन आपणो सादा घनमां, सादा घन એટલે આદિમ એકમ કોષ, संवृत संकुलन क्षमता गण। एमसीक्यू में आपने पूछाया, थियरी में तो आ नहीं पूछाय, कारण के आने पछीना बे छे ए बहु ज अगत्यना छे, ए आपने थियरी में 3 मार्क में पूछाई शके छे, आ ना पूछे थियरी में। हवे सादो घन पहेला तो विचारी लईए। तो सादो घन तमने बधाने खबर छे ने, सादो घन केवो होय छे? तो कॉर्नर पर, मात्र कॉर्नर पर परमाणु गोठवणी होय। એટલે હું સાદો ઘન ડ્રો કરું છું। હવે એમાંય મિત્રો મેં ખાલી આપણી સામેની જે બાજુ હોય ને ફેઝ એ જ ડ્રો કરી છે। આમાં યાદ રાખજો, આપણી સામે જે ફેઝ હોય ને ફલક હોય ને એ જ ડ્રો કરી છે, બરાબર। આપણી સામેની ફલક મેં અહીંયા ડ્રો કરેલી એ છે, આપણને સામેથી આવું દેખાતું હોય। ચાલો, આ આપણને આ ઘન છે આપણો, બરાબર। એ આપણને સામેથી આ પ્રકારનો જોવા મળે। અહીંથી આપણે જોતા હોય તો ઘન આપણને આવો દેખાય છે। હવે તમને બધાને ખબર છે કે ઘનની અંદર શું હોય છે? તો કે આ ઘનની અંદર એના કોર્નર્સ પર પરમાણુ ગોઠવાયેલા હોય ને, કોર્નર ઉપર પરમાણુ ગોઠવાયેલા હોય છે। ધારો કે ઘન છે આપણી પાસે, ચાલો હવે આની અંદર શું છે? તો આની અંદર તમારી પાસે કોર્નર્સ પર પરમાણુ એટમ્સ ગોઠવાયેલા છે। એટલે દાખલા તરીકે આપણે વિચારી લઈએ કે આપણી પાસે 2 એટમ છે, એક આ છે ને એક આ કોર્નર। આપણે 2 જ લેવાના કોર્નર, અત્યારે જાજા કોર્નર લેવાની જરૂર નથી, પણ ખબર હોય કે આદિમ એકમ કોષ હોય એટલે દરેક ખૂણા ઉપર તમને પરમાણુ જોવા મળતો હોય છે, બરાબર ને? દરેક કોર્નર ઉપર તમને પરમાણુ જોવા મળતા હોય છે, એ એક આપણે ભૂલવાનું નથી। ખ્યાલ આવે છે તમને? એ એક બાબત આપણે ભૂલવાની નથી કે દરેક કોર્નર ઉપર તમને પરમાણુ જોવા મળશે। હાલો, હવે દાખલા તરીકે અહીંથી હું 2 પાર્ટ પાડું છું, એક આ કોર્નર ઉપર પરમાણુ છે ને એક આ છે। બીજું એક યાદ રાખજો કે આપણે જ્યારે ડ્રો કર્યા હતા ને ત્યારે નાના નાના જગ્યા કોર્નર ઉપર પરમાણુ એટમ ડ્રો કર્યા હતા, પણ યાદ રાખવાનું તમારે કે એ જે કોર્નરના પરમાણુ હોય ને એ એકબીજાને ટચ કરતા હોય, એકબીજાને સ્પર્શતા હોય, યાદ રાખજો કોર્નરના પરમાણુ। એટલે આ 2 કોર્નરના પરમાણુ છે એ અહીંથી એકબીજાને સ્પર્શતા હશે, એટલે આવી રીતે હશે, જો ધ્યાન આપજો। આ એક આવી ગયો, અને એવી રીતે અહીંયા બીજો, हाँ रेडी मित्रों? એટલે આ 2 પરમાણુ એકબીજાને સ્પર્શે છે કોર્નર ઉપર, એવો કે આને સ્પર્શતો અહીંયા નીચે હોય, આને સ્પર્શતો અહીં નીચે હોય, આ 2 પાછા એકબીજાને સ્પર્શતા હોય, આવી રચના હોય। કોર્નરના બંને પરમાણુ એકબીજાને સ્પર્શતા હોય, એવું ન હોય કે ઓલો જ્યારે કેવો કોર્નર હોય ને આ જરી કેવો પરમાણુ, નહીં, બંને એકબીજાને સ્પર્શતા હોય, બરાબર? એટલે આ રચના થઈ। હવે આપણે ધારો કે એવું વિચારી લઈએ કે આ જે ડિસ્ટન્સ છે, આ અહીંથી અહીંયા સુધીનું, ધારો કે આ ડિસ્ટન્સ એ છે, કેટલું છે? એ ડિસ્ટન્સ છે, બરાબર? હવે અહીંયા આ ગોળાનું કેન્દ્ર છે, અહીંયા પણ આ ગોળાનું કેન્દ્ર છે, બરાબર? તો આ ડિસ્ટન્સ r હશે, હશે ને મિત્રો? કેવું હશે? r હશે। હાલો
આ ડિસ્ટન્સ તમને જોવા મળશે આર, એમાં પણ જોવા મળશે આર, આ બે આર આર હશે. રેડી. હવે ધારો કે આના માટે મારે સંબંધ જોઈએ છીએ, બરાબર, કે ભાઈ ત્રિજ્યા અને આર વચ્ચેનો સંબંધ, ત્રિજ્યા અને એ વચ્ચે, એ એટલે ધાર લંબાઈ છે, આ એને ધાર લંબાઈ કહેવાય, આ વચ્ચે કોઈ ધાર હોય. યાદ રાખજો, ગોળાના સેન્ટર જે હોય ને, ગોળાના સેન્ટર, એ બે સેન્ટરને જોડતી જે રેખા હોય ને એને ધાર કહેવાય. યાદ રાખજો, આ ગોળાનું સેન્ટર અને આ ગોળાનું સેન્ટર એને જોડતી રેખા એટલે શું કહેવામાં આવે? ધાર કહેવામાં આવે. એટલે પહેલાં થોડીક એવી આપણે બાબતો અહીંયા લખી નાખીએ, બરાબર, કે ભાઈ આદિમ એકમ કોષ ચલો એકમ કોષમાં ધાર લંબાઈ બરાબર એ, ધારો કે ધાર લંબાઈ એ છે, બરાબર. હવે બીજું આપણે એમ કહીએ કે ભાઈ આ સાદો એકમ કોષ છે, આદિમ એકમ કોષ, બરાબર, એટલે આદિમ એકમ કોષ હોવાથી આદિમ એકમ કોષમાં પરમાણુની સંખ્યા કેટલી હોય? ઝેડ. ઝેડ કેટલા હોય? ખાલી કોર્નર ઉપર જ પરમાણુ હોય, કોર્નર 8 કોર્નર હોય, 8 કોર્નર ઉપર એક એક પરમાણુ હોય, એટલે 8 કોર્નરના 8 ગુણ્યા એ 1/8 જગ્યા રોકે આપણી અંદર, 8 × 1/8 એટલે ઝેડ બરાબર 1. રેડી. ધાર લંબાઈ એ કહી દીધી, ઝેડ આપણે 1 કહી દીધું. રેડી. પછી આપણે કહી દઈએ કે ભાઈ ગોળાની ત્રિજ્યા આર છે, ગોળાની પરમાણુની ત્રિજ્યા આર છે. તો સૌથી પહેલા તો આપણે એ બંને વચ્ચેનો રિલેશન જોઈએ, બરાબર, કે આદિમ એકમ કોષ સાદા ઘન માટે ધાર એ અને ત્રિજ્યા આર નો સંબંધ. હાલો પહેલા આપણે આ બંને વચ્ચેનો સંબંધ મેળવી લઈએ. તો હવે બેનો સંબંધ મેળવવા જાવ તો ધાર જે છે, ધાર એ એના બરાબર શું થાય છે? જોવું જોઈએ, 2r. સિમ્પલ છે. ધાર બરાબર શું થાય? ધાર બરાબર એટલે અહીં લખીએ કે ધાર એ બરાબર 2r. શું થઈ ગયું? એ બરાબર 2r. અથવા આપણે જો ત્રિજ્યાને સૂત્રનો કરતા બનાવીએ, ત્રિજ્યાને, તો r બરાબર શું થયું? a/2. r બરાબર a/2 અથવા a બરાબર 2r. આ બે વચ્ચેનો સંબંધ તમને જોવા મળે છે. એકદમ સાદો સંબંધ છે, બીજું કાંઈ નથી આમ, બરાબર. તો બહુ અગત્યની વસ્તુ છે, તમારે યાદ રાખવાની છે. બીજું આ એક તમને કીધું કે આ જે ગોળો છે, ગોળો, એ ગોળાનું કદ પણ અહીંયા જરૂરી બનશે અને પરમાણુનું કદ એ જરૂરી બનશે. એકમ કોષનું કદ, એકમ કોષનું, આખા એકમ કોષનું કદ પણ જરૂરી બનશે. હવે સમઘન છે, સાદો સમઘન ટાઈપનો હોય, સમઘનનું કદ, ચાલો વિચારો, સમઘનનું કદ L3. શું થાય? L3. સમઘનનું કદ એટલે L3 થાય. પણ આપણે અહીંયા L ની જગ્યાએ તો A લઈએ છીએ, બધે L ની જગ્યાએ શું લઈએ છીએ? A લઈએ છીએ. એટલે અહીંયા એકમ કોષનું કદ શું થશે? તો કે એકમ કોષનું કદ બરાબર A ઘન. અને હવે આ પરમાણુ છે એટલે ગોળો છે, બરાબર, ગોળો છે એટલે ગોળાનું કદ, ગોળાનું કદ, એ ભાઈ ગોળાનું કદ શું થાય? હાલો ખ્યાલ હોવું જોઈએ. ગોળાનું કદ, ગોળાનું કદ એટલે 4/3πr3. શું થાય મિત્રો? 4/3 ખબર જ હોય બધાને, πr3. શું થાય? 4/3πr3. હવે સાદા ઘન માટે ત્રિજ્યા અને ધાર વચ્ચેનો સંબંધ તો તમને મળી ગયો કે ત્રિજ્યા અને ધાર વચ્ચેનો સંબંધ a બરાબર 2r અથવા તો r બરાબર a/2. આવું આપણને જોવા મળે છે. રેડી? ચાલો હવે ધ્યાન આપો મિત્રો. હવે આપણે જવું છે આપણી સંકુલન ક્ષમતા ઉપર, બરાબર. હવે આપણે જઈએ સંકુલન ક્ષમતા. તો સંકુલન ક્ષમતા માટેનું સૂત્ર છે કે સંકુલન ક્ષમતા માટેનું સૂત્ર છે કે ભાઈ સંકુલન ક્ષમતા બરાબર
क्षमता बराबर, चलो संकुलन क्षमता बराबर Z इंटू, बराबर याद रखो, संकुलन क्षमता बराबर Z इंटू परमाणु एटले के गोळानुं कद, परमाणुनुं कद ए कही शको तमे अहींया, गोळो एटले परमाणु ज छे आपणो, बराबर Z इंटू गोळानुं कद, गोळानुं कुल कद एवुं पण तमे कही शको, तो गोळानुं कद अने एना छेदमां एकम कोषनुं कुल कद एने गुण्या 100। हालो हवे आनी अंदर आपणे बधी किंमत मूकवानी छे। रेडी, Z तो एकम सादो घन छे एटले सादा घन माटे Z बराबर तो शुं थाय, सादा घन माटे Z बराबर 1। हालो बराबर आई रह्यो, Z बराबर 1, सादो घन एटले 8 × 1/8 एटले 1 थई गयुं। हवे गोळानुं कद, तो गोळानुं कद एटले 4/3 पाई r क्यूब थई गयुं, 4/3 पाई r क्यूब एना छेदमां एकम कोषनुं कुल कद एटले a घन, एकम कोषनुं कुल कद एटले शुं थई जशे मित्रों a घन, याद राखજો a घन। हवे आपणे a घन नी जग्याए किंमत मूकी दઈએ भाईबंध, आपणे a बराबर तो शुं छे 2r, a बराबर शुं छे आ 2r, એટલે આપણે કરીએ અહીંયા કે 4/3 પાઈ r ક્યુબ ના છેદમાં a ની બરાબર 2r એટલે 2r નો ઘન। હાલો થઈ ગયું, અને એને ગુણ્યા 100 તો તમારે લખવાના જ છે। ચાલો હવે આને સોલ્વ કરીએ તો 4/3 પાઈ r ક્યુબ છે તમારી પાસે, ચાલો એના છેદમાં 2 નો ઘન 8 8r ક્યુબ इंटू 1000 सॉरी 100 इंटू 100। चलो रेडी है, देखाय है, करो सोल्व मित्रों, आने सोल्व करिए आपणे एटले आर्गन आर्गन तो कैंसल थी जशे। चलो आर्गन आर्गन कैंसल थी जशे, पछी 4 4 दूना 8 ए पण कैंसल थी जशे। हालो एटले आ 3 छे ई छेदमां आवी जशे, 3 छे ई शुं थशे मित्रों छेदमां आवी जशे, एटले पाई/6 इंटू 100 तो शुं थयुं अहींया पाई/6 पाई तो है 3 छेदमां आव्या एटले 3 × 2 3 × 2 एटले 6 एने गुण्या 100। हालो करो जी मित्रों, आने सोल्व करो जी। पाई बाय पाई एटले 3.14 3.14 गुण्या भांग्या 6 हे करो जी 3.14 भांग्या 6 बराबर, अने एने गुण्या 100 एटले टकावारीमां होय आ 52.4% मळशे। કેટલા મળશે 52.4%। तो आ थी गयो मित्रों आपणो पहलो क्वेश्चन, याद रखो आ थी गयो आपणो पहलो क्वेश्चन 52.4%, बराबर 52.4%। चलो छे मित्रों आमा काई हे छे, आमा काई लागे ने एकदम इजी, बराबर काई छे नहीं आमा, बराबर। पहला तो आपणे शुं कर्युं के कॉर्नर पर गोठवायेला होय એટલે કોર્નર ઉપર હોય એટલે આવી રીતે હોય મિત્રો, બરાબર આ થઈ ગયા। હવે આવી રીતે કોર્નર ઉપર છે એટલે બે એકબીજાને સ્પર્શતા હોય, બરાબર, એટલે બેયની અડધી અડધી ત્રિજ્યામાં રોકાયેલી હોય, એટલે કુલ બેયના સેન્ટર ભેગા કરો એને ધાર કહેવાય। તો એ ધાર બરાબર 2r જેટલું હોય। એકમ કોષની ધાર એ કહી દીધી, આદિમ એકમ કોષ હોય એટલે z બરાબર 1 કહી દીધું, ત્રિજ્યા r કહી દીધી, એકમ કોષનું કદ એ તો ખબર છે તમને, સમઘનનું કદ l3 તો એકમ કોષનું કદ a3 થઈ, અને ગોળાનું કદ એટલે πr क्यूब। हवे आपणे सादा घन में धार ने त्रिज्या वच्चेनो संबंध मेळव्यो के भाई a बराबर 2r, तो अहींया r बराबर a/2। हवे किंमत आ सूत्र याद राखवानुं संकुलन क्षमतानुं के z इंटू गोळानुं कद छेदमां एकम कोषनुं कुल कद एने गुण्या 100। आ एक सूत्र आपणे संकुलन क्षमतानुं खास याद राखवानुं छे मित्रों, बराबर। संकुलन क्षमता बराबर आ एक सूत्र तमने भूलावुं जोईए नहीं। संकुलन क्षमता बराबर z इंटू गोळानुं कद छेदमां एकम कोषनुं कुल कद एने गुण्या 100। बधी किंमत मूकी दीधी। गोळानुं कद एटले 4/3 पाई r क्यूब छे, एकम कोषनुं कुल कद एटले a क्यूब a बराबर 2r क्यूब थई गयुं। रेडी, आम करो એટલે 52.4% મળે। तो 52.4% रोकायेली जग्या थई सादा एकम कणमां। तो खाली जग्या पूछे तो 100 - 52.4 आम करना ख्याल आवे छे भाई?
ખ્યાલ આવે છે? 100 - 52.4 તમે કરી નાખો તો તમને જે આન્સર મળે 47.6 જેવું મળે, બરાબર. 47.6 જે મળે એટલે એ તમારો આન્સર થઈ ગયો. એ ખાલી જગ્યા થઈ ગઈ. પૂછે તો ખાલી સમૃદ્ધ ક્ષમતા એટલી થાય, ભરેલી આટલી થઈ 52.4. સંકુલન ક્ષમતા તો આ થઈ ગઈ મિત્રો સંકુલન ક્ષમતાની ગણતરી. અને સાદા ઘન માટે સંકુલન ક્ષમતા બહુ અગત્યની વસ્તુ, MCQ માટે પૂછાશે. કેમાં પૂછાશે? MCQ માટે, તો યાદ રાખવાનું છે આપણે. ચાલો તો હવે આપણે જવું છે સાદા ઘન પછી ફલક કેન્દ્રિત ઘન, એટલે બીજું છે આપણું ફલક કેન્દ્રિત ઘન. એટલે કયો થાય? FCC અથવા અહીંયા તમને HCP પણ કહી શકે. માં સંકુલન ક્ષમતા આકૃતિ દોરી સમજાવો. ચાલો મિત્રો, આવો ક્વેશ્ચન તમારી સામે આવી શકે છે કે FCC અથવા CCP માં સંકુલન ક્ષમતા આકૃતિ દોરી સમજાવો. તો પહેલા તો હું અહીં FCC ની આકૃતિ દોરી દઉં છું. FCC એટલે શું છે? ખ્યાલ આવી જવો જોઈએ. FCC એટલે કોર્નર પ્લસ ફેઝ, બાજુઓ અને આપણે ખૂણાઓ પર, બરાબર. દરેક બાજુ 6 બાજુ હોય, 6 બાજુ છે, 6 બાજુના સેન્ટરમાં એક એટમ હોય, દરેક કોર્નરમાં એક એટમ હોય, બરાબર. એટલે FCC ની રચના કંઈક આ પ્રમાણે થાય મિત્રો, જો ધ્યાન આપજો. FCC ની જે રચના છે એ કંઈક આ પ્રમાણે જોવા મળે. આવું છે. ધારો કે FCC ની રચના છે ને એ અહીં હું દોરું છું, આ FCC દોરું છું, બરાબર મિત્રો. વાહ, સરસ. હાલો, આવો ઘન છે આપણો, બરાબર. આ આપણો ઘન છે ધારો કે. હવે આ ઘનની અંદર આ ફેઝની ચર્ચા કરવી તમારે ટેક્સ્ટબુકમાં આ રીતે આપેલી. આ ફેઝનું સામે દોરી શકો, હમણાં થોડીક વાર પછી એ સામે દેખાડીશ તમને ડ્રો કરીને, બરાબર. એટલે આ ફેઝની, આમાંથી કોઈ પણ ફેઝની ચર્ચા કરો, ઉપરના ફેઝની કરો, આ ફેઝની કરો, બરાબર, એ રીતે. પણ હવે અહીં જોઈએ આપણે. હવે ફેઝ એટલે કોર્નર પર છે અને પ્લસ ફેઝ પર છે, બે જગ્યાએ છે. એટલે એટમ યાદ રાખવાનું કે કોર્નર પર તો છે જ. દાખલા તરીકે હું એમ કહી દઉં કે આ એક કોર્નરનો એટમ છે, હાલો ધ્યાન આપજો. આ તમારા ફેઝનો એટમ થઈ ગયો, બરાબર. શું થઈ ગયો? ફેઝનો એટમ થઈ ગયો કે ફેઝના કેન્દ્રમાં હોય. બીજું, આ બધા એકબીજાને સ્પર્શતા હોય મિત્રો, યાદ રાખજો એ ખાસ. આ બધા એકબીજાને સ્પર્શતા હોય, બરાબર. આ થઈ ગયો આપણો. હાલો, આ બધા એકબીજાને સ્પર્શતા હોય આ રીતે. હાલો, આ ફેઝના થઈ ગયા. હવે બે કોર્નરના હોય તો કોર્નરના પણ અહીંયા હશે. એટલે સપોઝ આ અહીંયા મૂકી દઈએ આપણે કે કોર્નર પાસે પણ એક એટમ છે. હાલો, આ રીતે સ્પર્શતા હોય બે એકબીજા. અને અહીંયા પણ કોર્નર પાસે એક એટમ છે, રેડી. આ એનું કેન્દ્ર છે. હવે આ જે એંગલ બને છે ને અહીંયા, એની ચર્ચા કરવાની. આ જે ત્રિકોણ બન્યો ને, કાટકોણ ત્રિકોણ બને ને, કાટકોણ ત્રિકોણ બને ને, એ બી અને સી, આની ચર્ચા કરવાની છે. હવે શું કરું છું? હું આ બોક્સને આમ આપણી સામે ફેરવી નાખું છું. એટલે આ સાઈડને હું આપણી સામે ફેરવી નાખું એટલે અહીંયા આવી જશે. આ જે બાજુ છે એને આપણી બાજુ, આપણી ટેક્સ્ટબુકમાં આવી આકૃતિ દોરેલી છે, બરાબર. એટલે તમને થાય સાહેબ આમાં એમાંથી તમે આમ દોરી, મેં એ તમને સમજાવી દીધી. ખ્યાલ આવી ગયો? આ રીતે. હવે હું શું કરું છું મિત્રો? હવે આપણી સામે કરી નાખું છું આને, આ જ વસ્તુને આપણી સામે કરી નાખું છું, બરાબર. એટલે આપણી સામે કંઈક આ પ્રકારની રચના થશે. જોજો, આપણી સામેની જે રચના છે એ કંઈક આ પ્રકારની હશે.
આપણી સામેની રચના એ કંઈક આ પ્રમાણેની હશે. ચાલો રેડી. હવે આપણે શું કરીએ મિત્રો, આને હવે આપણે આને સમઘન બનાવી દઈએ. હવે આપણે એને એક ઘન બનાવી દઈએ. બરાબર. ઘન બનાવવા માટે આમ તો ના બનાવતો હાલશે કે આ તમને ફેસ જ દેખાય સીધી, કે આપણે સાઈડમાંથી જોઈએ છીએ એટલે આપણને આવો દેખાય છે. ચાલો સાઈડમાંથી આપણે જોઈએ છીએ એટલે આ ઘન આપણને આવો દેખાય. સાઈડમાંથી તમે જોતા હો છે ઘન જ છે, આ ઘન જ આ પ્રમાણે જ છે. છે આ ઘન જ. ખ્યાલ આવે છે તમને? આ ઘન જ છે અને આપણને આવો દેખાય. ચાલો રેડી. હવે ક્લિયર થતું છે. હવે હું કરું છું આને, હવે આને આપણે એટલે ટૂંકમાં આ ટાઈપનો છે એ તમે હવે સમજી ગયા છો. આ ટાઈપનો હશે એ તમે હવે સમજી ગયા હશો કે આ ઘન આપણો આ ટાઈપનો છે મિત્રો. રેડી. આપણી સામેની જે ફેઝ છે એના માટેની ચર્ચા કરીએ છીએ. હવે આપણી સામેની ફેઝ માટે ચર્ચા છે આ બધી. ચાલો મિત્રો રેડી. અને એ જે છે હવે એમાં કેવું હશે કે કોર્નર પર તો છે જ, અને કોર્નર વત્તા ફેઝ આવું છે. કોર્નર વત્તા ફેઝ એટલે ફેઝમાં ધારો કે હું મૂકી દઉં અહીંયા સૌથી પહેલાં જ કે ધારો કે આ ફેઝનો થઈ ગયો. બરાબર. ધારો કે આ ફેઝનો પાર્ટિકલ થઈ ગયો. આ ધારો કે આપણો ફેઝનો પાર્ટિકલ થઈ ગયો. ચાલો હલો રેડી. હવે તો કે આ ફેઝનો પાર્ટિકલ છે. હવે બીજું કે આ ફેઝનો પાર્ટિકલ ઓલા કોર્નરને સ્પર્શતો પણ હશે, એટલે આ બંને કોર્નરના પરમાણુ છે ધારો કે આ બધા એને સ્પર્શતો હશે. આ ધારો કે કોર્નરનો થઈ ગયો. ચાલો રેડી. એમ એક કોર્નરનો અહીંયા પણ હશે મિત્રો, જે અહીંયા છે એવો અહીંયા હશે નીચે આ બાજુ. ચાલો આ ફિગર તમારે સરસ મજાની ડ્રો કરવાની. જો તમને એક્ઝામમાં ક્વેશ્ચન આવે ને ત્યારે તમારે બહુ સરસ મજાની ફિગર આ ડ્રો કરવાની છે. બરાબર, સમજજો ખાસ. ચાલો મિત્રો હવે હું આને એક ત્રિકોણ બનાવી નાખું છું. એટલે એક તો અહીંયા જોજો, એક તો અહીંયા આપણે કાટકોણ ત્રિકોણ બનાવી નાખું. એટલે આ સેન્ટર છે, આ સેન્ટર ત્યાંથી આ સેન્ટર. બરાબર. એટલે આ ડિસ્ટન્સ થયું આ રીતે જોજો. બરાબર. પછી હવે આને નામે આપી દઉં છું. આને નામ આપી દઉં એ, આ સેન્ટર બી, અને આ થઈ ગયું સી. એ બી સી ત્રિકોણ થઈ ગયું, કાટકોણ ત્રિકોણ એ બી સી. હવે આમાં તમને ખબર છે કે આ ગોળાની એક ત્રિજ્યા અડધી આમાં હશે અંદર છે ને, ત્રિજ્યા. એટલે એને શું કહેવાય? આ ત્રિજ્યાને કહેવામાં આવે આર. હાલો, એવી જ એક ત્રિજ્યા આ સી વાળા જે બિંદુ છે એના ગોળાની અંદર હશે આર. અને આની પાસે કેટલી ત્રિજ્યા હશે કયો જી? આ તો વચ્ચે આખો છે તો આની પાસે બે ત્રિજ્યા હશે. એટલે એક આ હશે અને એક આ હશે. બે ત્રિજ્યા હશે. ખ્યાલ આવી ગયો? ચાલો આવું હશે. હવે આપણે આની અંદર આગળ ચાલીએ. જોજો સૌથી પહેલાં તો પહેલી બાબત તો એ કહેવાની કે ભાઈ એફસીસીમાં આ એફસીસી ઘન છે આપણો. બરાબર. એટલે એફસીસીમાં પરમાણુ Z બરાબર 4 હોય. પહેલી બાબત તો આ કે એફસીસી એટલે પરમાણુ સંખ્યા કેટલી હોય? 4 હોય. શું કામ? કારણ કોર્નર 8 × 1/8 પ્લસ ફેઝ 6 × 1/2 એટલે 3 + 1 એટલે 4. પરમાણુ સંખ્યા 4 હોય. બીજું આની અંદર આપણે એ કહી દઈએ મિત્રો કે આ પ્રકારનો જે ઘન છે એમાં એકમ કોષનું કુલ કદ, એકમ કોષનું કુલ કદ એ ક્યુબ જેટલું હશે. બીજું ગોળાનું કદ 4/3 πr³. આટલી વસ્તુ 3 બહુ અગત્યની છે. આટલું આપણને ખબર હોવી જોઈએ. હવે આપણે ક્યાં જઈએ મિત્રો? તો હવે આપણે જઈએ એના ત્રિજ્યા અને ધાર વચ્ચેના સંબંધની અંદર. બરાબર. તો હવે આપણે પહેલા જઈએ ત્રિજ્યા r અને
ધાર એ વચ્ચેનો સંબંધ. હાલો એમાં જ આવું છે આપણે, બરાબર. તો એના માટે જોજો મિત્રો, એના માટે શું કરવું પડશે? આપણે અહીંયા પાયથાગોરસનો સહારો લેવો પડશે એ ગણતરી માટે. તો બીજું કે આ જે લંબાઈ છે ને, આ લંબાઈ AB, આ A જેટલી હોય, સમઘન છે, સમઘન છે એટલે AB જેટલી જ હોય સમઘનમાં. આ સમઘન છે એટલે BC સરખું હોય, AB જેટલું એટલું જ BC હોય, આ જેટલું છે એટલું જ આ જુદું હશે. શું કામ? કારણ કે આ શું થાય છે? આ શું થાય? કર્ણ થાય ને. આ શું થાય? આપણો કર્ણ. આમ તમારું સ્ક્વેર હોય એમાં આ ભાગને શું કહેવામાં આવે? આ કર્ણ થયો. ખ્યાલ આવે છે? આ સરખું હોય, એ ને એ બે એ જેટલા જ હશે, સરખા જ હશે. આવી કે રચના અહીંયા કંઈક આપણી પાસે અવેલેબલ હશે. ખ્યાલ આવી ગયો? ચાલો હવે એ સંબંધમાં આપણે જવું છે. તો સંબંધમાં આપણે લખીએ કે ભાઈ પાયથાગોરસ પ્રમાણે, હાલો પાયથાગોરસ પ્રમાણે કાટકોણ ત્રિકોણ છે, આ છે ને કાટકોણ ત્રિકોણ. આ કાટકોણ ત્રિકોણ છે મિત્રો આપણી પાસે. એટલે કાટકોણ ત્રિકોણની અંદર આપણે કહી શકાય કે AC સ્ક્વેર બરાબર શું થાય? AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર વત્તા BC સ્ક્વેર. ચાલો તેથી AC સ્ક્વેર બરાબર, હાલો આ શું થયું? AB એટલે A, તો A નો સ્ક્વેર વત્તા BC એટલે A એનો સ્ક્વેર. A સ્ક્વેર ઇન્ટુ A સ્ક્વેર એટલે શું થઈ ગયું? AC સ્ક્વેર બરાબર 2A સ્ક્વેર. તેથી AC બરાબર, ચાલો આ વર્ગ ઓલી બાજુ જાય, આ વર્ગ ઓલી બાજુ એટલે વર્ગમૂળ. વર્ગમૂળ એટલે √2 નું વર્ગમૂળ √2 અને A સ્ક્વેર નું વર્ગમૂળ A, √2 ઇન્ટુ A થઈ ગયું AC. પણ AC બરાબર, હવે AC ને આ AC જે છે એને ત્રિજ્યાના સ્વરૂપમાં ફેરવો તો AC માં કેટલા R છે જોવું જોઈએ. AC માં કેટલા R છે? એક આ કોર્નરના ગોળાનો R ત્રિજ્યા અંદર છે, પછી વચ્ચેના ફેઝના ગોળાની બે ત્રિજ્યા અંદર છે, 2R છે. કારણ કે વચ્ચેથી ગેપ પડે ને મિત્રો, વચ્ચેથી ગેપ પડે અહીંયા, બરાબર. અહીં વચ્ચેથી ગેપ પડે એટલે અડધું આ બાજુ ને અડધું બે બાજુ ત્રિજ્યા, એટલે ફેઝની બે ત્રિજ્યા અંદર સમાયેલી છે. અને ઉપરના કોર્નરના એક R અંદર સમાયેલો છે. એટલે AC બરાબર 4R થઈ જાય. શું થાય? AC બરાબર 4R. એટલે આપણે અહીં લખી શકીએ તેથી કે 4R ઇઝ ઇક્વલ્સ ટુ √2 ઇન્ટુ A, બીકોઝ AC બરાબર 4R છે. આકૃતિ પરથી ખબર પડે AC બરાબર 4R. હવે આપણે શું કરીએ આની અંદર? હવે આપણે આને A ને સૂત્રનો કરતા બનાવીએ તો A બરાબર, ચાલો A બરાબર શું થાય? અથવા R ને સૂત્રનો કરતા બનાવો મિત્રો, તમે A ને બનાવો, R ને બનાવો, જે પણ આપણે આમાંથી જોઈએ એ લખી શકાય છે, બરાબર. દાખલા તરીકે હું A ને સૂત્રનો કરતા બનાવું તો A બરાબર, તેથી A બરાબર શું થયું? 4R બાય √2. તો તેથી A બરાબર, હાલો 4 એટલે 2 × 2 4 થાય અહીંયા ઉપર, 2 × 2 અને એક 2 જે છે એના બરાબર આપણે એવું કહી શકીએ કે √2 × √2 એટલે 2 થઈ ગયા. તો એક √2 કેન્સલ થઈ જશે ને. હાલો એવું હોય તો જે અહીંયા લખી જ દઉં તમને કે 2 × √2 × √2 એટલે આ થઈ ગયા 4R બાય √2 એટલે એક કેન્સલ થઈ જશે એટલે 2 √2R. A બરાબર શું થયું? 2 √2R થઈ ગયું ને. અને અથવા એક આ સંબંધ યાદ રાખવાનો, અથવા R બરાબર, જો R ને સૂત્રનો કરતા બનાવો તો A બાય 2 √2. બહુ અગત્યના સંબંધ યાદ રાખવાના છે. A બરાબર 2 √2 ઇન્ટુ R અથવા R બરાબર A બાય 2 √2. રેડી? R બરાબર A બાય 2 √2 તમારે યાદ રાખવાનું છે મિત્રો. તો આ થઈ ગયો આપણો ત્રિજ્યા અને ધાર વચ્ચેનો સંબંધ, પણ કોના માટે? FCC ફલક કેન્દ્રિત ઘન માટે છે. રેડી મિત્રો? ચાલો આગળ જઈએ. ત્યાર પછી સંકુલન ક્ષમતામાં, બરાબર. હવે આપણે આની જોઈ છે સંકુલન ક્ષમતા. ચાલો ધ્યાન આપજો. સંકુલન ક્ષમતા, ચાલો સંકુલન ક્ષમતાની ગણતરી કરવી છે. તો સૌથી પહેલા તો સૂત્ર એનું યાદ હોવું જોઈએ તમને, સંકુલન ક્ષમતાનું સૂત્ર. તો સંકુલન ક્ષમતા બરાબર શું સૂત્ર છે? Z ઇન્ટુ પરમાણુનું કદ છેદમાં એકમ કોષનું કુલ કદ એને ગુણ્યા
100 થઈ ગયું। એકમ કોષનું કુલ કદ n ગુણ્યા 100 આ પ્રમાણે। હવે કિંમત મૂકી દઈએ બધીની। તો z છે FCC એટલે Z4 આ ખબર હોવી જોઈએ આપણને। આ 4 થઈ ગયા। હાલો ઇન્ટુ પરમાણુનું કદ 4/3 પાઈ r ક્યુબ છેદમાં એકમ કોષ। ચાલો ભાઈઓ એકમ કોષનું કદ, એકમ કોષનું કુલ કદ એટલે શું થાય? a ઘન। એકમ કોષનું કદ એટલે a ક્યુબ। ચાલો અને n ગુણ્યા 100। હવે 4 × 4 16। ચાલો એટલે અંશમાં થઈ ગયું 16/3 પાઈ r ક્યુબ ડિવાઈડ બાય ચાલો a ક્યુબ। તો a ઇઝ ઇક્વલ ટુ શું મળે છે? 2√2r। a ઇઝ ઇક્વલ ટુ શું મળે છે? 2√2 × r અને એનો ક્યુબ છે એટલે a ક્યુબ આ 3। હાલો અને ઇન્ટુ 100। હાલો આને સોલ્વ કરીએ મિત્રો એટલે 16/3 પાઈ r ક્યુબ। ચાલો આને સોલ્વ કરો। 2 નો ઘન 8, 2 નો ઘન 8 બરાબર ને કે નહીં? 2 નો ઘન 8 અને √2 નો ઘન શું થાય? √2 નો ઘન તો 2√2 √2 નો ઘન એટલે 2√2 તો 2 × 8 એટલે 16 તો એમનામ થઈ ગયા। 16 ઇન્ટુ શું આવ્યું? √2 એક વધ્યા અને r ક્યુબ ઇન્ટુ 100। ચાલો આ કેન્સલ કરી નાખીએ આપણે। r ક્યુબ કેન્સલ કરી નાખીએ। ઓકે 16 કેન્સલ કરી નાખીએ એટલે શું મળશે તમારી પાસે કે π/3 ઇન્ટુ √2 ઇન્ટુ 100। હાલો એટલે આના ઉપરથી તમે જ્યારે આનું ગણતરી કરશો ત્યારે સંકુલન ક્ષમતા અને સોલ્વ કરશો તમે π 3.14 અને √2 એટલે 1.41 સમથિંગ આપણી વેલ્યુ છે એટલે એને તમે સોલ્યુશન કરશો એટલે 74% કેટલા મિત્રો? 74% આ સંકુલન ક્ષમતા જોવા મળશે। જેવું તમે આને સોલ્વ કરશો એટલે 74%। આમ તો નીચે સમાઈ જાય એમ છે। ચાલો ચાલશે, ત્યાં જ લખી નાખીએ આપણે। એટલે આપણી સંકુલન ક્ષમતા તો અહીંયા સાઈડમાં લખવાની જરૂર નથી કારણ કે આપણને નીચે દેખાય એમ છે। તો આથી કહી શકાય કે અહીંયા સંકુલન ક્ષમતા જેવું આને સોલ્વ કરીએ એટલે 74% જોવા મળશે। તો આ છે આપણો ફાઇનલ આન્સર। 100 હોય એટલે ટકાવારી ગણાય ને મિત્રો? 100 હોય એટલે શું ગણાય? ટકાવારી ગણાય। ચાલો તો આ તમને ક્વેશ્ચન પૂછી નાખે સીધો 3 માર્કની અંદર ગુજરાત બોર્ડમાં। યાદ રાખજો 3 માર્ક્સમાં ગુજરાત બોર્ડમાં અગત્યનો 3 માર્ક માટે IMP ક્વેશ્ચન, મોસ્ટ IMP પણ કહી શકો તમે। રેડી? તો આ થઈ ગઈ આપણી ફલક કેન્દ્રિત ઘન એટલે કે FCC અથવા HCP અથવા CCP। FCC અને CCP તો બે હરખા જ છે। અથવા HCP આપણને ખબર છે કે આપણે આગળ જોઈએ દ્વિપરમાણુઓમાં ચતુષ્ફલકીય છિદ્રોને ઢાંકતી રચના અને અષ્ટફલકીય છિદ્રોને ઢાંકતી રચના। આમ જોવા જઈએ તો એની પેકિંગ ક્ષમતા ખ્યાલ જ સરખી જ હતી, ખબર છે ને? 74% આપણે ત્યાં જોયું હતું। તો આ છે, તો આ આકૃતિ, આ સંબંધ ત્રિજ્યા વચ્ચેનો અને આની સંકુલન ક્ષમતા થઈ ગઈ। સીધું તમને 3 માર્કની અંદર આ પૂછાઈ શકે છે, જે આપણે યાદ રાખવાનો છે, જે આપણા માટે ખૂબ જ અગત્યનો છે। ખ્યાલ આવી ગયો? તો આ છે મિત્રો આપણો FCC અથવા HCP અથવા CCP માટે સંકુલન ક્ષમતાની ગણતરી આકૃતિ સાથે છે, બરાબર? બીજું એક ખાસ આ સંબંધ ભૂલાવો જોઈએ નહીં, યાદ રાખવાનું તમારે કે અહીંયા શું થાય છે મિત્રો? આ કર્ણ થાય છે। આ શું થાય છે? આ કર્ણ થાય, સોરી કર્ણ થાય છે। કર્ણ માટે પાયથાગોરસનો ઉપયોગ કરવાનો એટલે AC² બરાબર AB² BC²। બીજું આ સમઘન હોય, FCC હશે તો સમઘન ટાઈપનો, તો સમઘન હોય એટલે એમાં આ બે ફેઝ તો હરખી જ થાય। આ લંબાઈ તો એટલે આધાર લંબાઈ A તો આ બીજી A, એવું નહીં કે આ A થઈ તો આ બીજી B થઈ ગઈ, એટલે આ બે હરખી જ હોય ને એનો સ્ક્વેર એનો AB² BC² એટલે A² એટલે 2A² થઈ ગયું ને। અને AC ની અંદર આપણે જો કે ધાર A અને ત્રિજ્યા વચ્ચેનો સંબંધ મેળવવાનો છે એટલે AC બરાબર આપણે મૂકી દીધું 4R મૂકી દીધું એટલે એના ઉપરથી આપણને સંબંધ મળી ગયો કે R A બરાબર અથવા R બરાબર A/2√2। ખ્યાલ આવી ગયો? અથવા A બરાબર 2√2R। પછી એનો ઘન છે એ એનું સમઘનનું કદ છે એટલે એ ઘનની જગ્યાએ 2√2R નો ઘન કરી અને એનું સાદુરૂપ આપી દેવાનું છે એટલે આપણને 74% ક્ષમતા મળે છે। તો આ એક આપણો બહુ અગત્યનો ક્વેશ્ચન છે જે આપણને બોર્ડની અંદર 3 માર્કમાં પૂછાઈ શકે છે મિત્રો। રેડી? તો બરાબર આને પ્રિપેર કરી નાખવાનો છે।